₹20,000 સ્ક્રીન પર દેખાતો આંકડો જુઓ. શું લાગે છે, આ માત્ર ₹20,000 જ છે? ના, બિલકુલ નહીં. આ તો એક બીજ હતું. એક એવું બીજ જેમાંથી એક એટલું મોટું સામ્રાજ્ય બનવાનું હતું જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. અને સાચું કહું તો આ પૈસા કરતાં ઘણું વધારે હતું. આ એ રકમ હતી જે એક પિતાએ પોતાની જમીન વેચીને પોતાની આખી જિંદગીની કમાણી પોતાના દીકરાઓના હાથમાં મૂકી દીધી હતી. એ એમની પાસે જે કંઈ હતું એ બધું જ હતું. વિચાર કરો, આશા અને જવાબદારીનો કેટલો મોટો બોજ વીરાણી ભાઈઓના ખભા પર મુકાયો હશે. અને હવે આ આંકડો જુઓ, ₹6,000 કરોડ. પેલા ₹20,000નું આજનું સ્વરૂપ છે આ બાલાજી વેફર્સનો વાર્ષિક વેપાર. છે ને અકલ્પનીય સફર? તો સવાલ એ છે કે આ થયું કેવી રીતે? કેવી રીતે એક નાનકડા ગામના 3 ભાઈઓએ એવી કંપની બનાવી જે આજે મોટી મલ્ટીનેશનલ કંપનીઓને પણ હંફાવે છે? ચાલો આજે આ જ સફરના ઊંડાણમાં જઈએ. આપણે જાણીશું બાલાજી વેફર્સની એ અશક્ય લાગતી ગાથા જે મહેનત, હિંમત અને કેટલીક અનોખી ફિલોસોફી પર ઊભી છે. ચાલો સીધા જઈએ 1970ના દાયકામાં. ગુજરાતનું એક નાનકડું ગામ જ્યાં વીજળીનું પણ ઠેકાણું નહોતું. વીરાણી પરિવાર ખૂબ જ ગરીબીમાં જીવી રહ્યો હતો અને એવામાં જ જાણે કુદરત પણ રૂઠી ગઈ હોય એમ દુષ્કાળ પડ્યો. બધું જ ખતમ થઈ ગયું. આવા કપરા સમયમાં પિતા પોપટભાઈએ એક હિંમતભર્યો નિર્ણય લીધો. એમણે પોતાની સૂકીભઠ્ઠ જમીન વેચી દીધી અને એમાંથી મળેલા ₹20,000 પોતાના દીકરાઓના હાથમાં મૂક્યા અને એમને રાજકોટ મોકલ્યા એક નવા ભવિષ્યની શોધમાં. પણ રાજકોટમાં એમની સાથે દગો થયો. ખાતરના ધંધામાં કોઈ એમને છેતરી ગયું અને પિતાએ આપેલી આખી જિંદગીની કમાણી, પેલા ₹20,000 બધા ડૂબી ગયા. હવે વિચારો એમની હાલત. પાછા ગામડે જવાનો રસ્તો બંધ અને મોટા શહેરમાં ટકી રહેવા માટે ખિસ્સામાં ₹1 પણ નહીં. શું કરે? આ એ રકમ છે જે ચંદુભાઈ વીરાણી રાજકોટના એસ્ટ્રોન સિનેમાની કેન્ટીનમાં નોકરી કરીને મહિને કમાતા હતા. માત્ર ₹90. અને અહીંયા એમને મળ્યો જીવનનો પહેલો અને સૌથી મોટો પાઠ. કોઈ કામ નાનું નથી. એમણે કેન્ટીનમાં ટેબલ સાફ કર્યા, વાસણ ધોયા, એટલું જ નહીં, સિનેમા હોલની ફાટેલી સીટો પણ સાંધી. દરેક કામ પૂરી લગન અને ઈમાનદારીથી કર્યું. એમની આ જ મહેનત જોઈને સિનેમાના માલિક એટલા ખુશ થયા કે એમણે આખી કેન્ટીન ચલાવવાનો કોન્ટ્રાક્ટ જ એમને આપી દીધો. પણ હવે એક નવી જ સમસ્યા સામે આવીને ઊભી રહી. કેન્ટીનમાં બટાકાની વેફર્સની બહુ જ ડિમાન્ડ હતી, પણ જે સપ્લાયર હતા એ ક્યારેય સમયસર માલ ન પહોંચાડે, ક્વોલિટી પણ ખરાબ હોય. 1, 2, 3 સપ્લાયર બદલ્યા, પણ સમસ્યા તો ત્યાંની ત્યાં જ હતી. અને અહીંયા આવ્યો એમનો બીજો જીવન મંત્ર: ચિંતા નહીં, ચિંતન. એટલે કે સમસ્યા પર રડવાને બદલે એનો ઉકેલ શોધવો. એમણે આ સપ્લાયરની માથાકૂટમાં એક તક જોઈ. એમણે વિચાર્યું, જો બીજા કોઈ સરખું કામ નથી કરી શકતા તો આપણે પોતે જ કેમ ના બનાવીએ? બસ આ એક વિચાર, વિશ્વાસની એવી છલાંગ હતી જેણે એમની આખી જિંદગી બદલી નાખી. અને આ જ છે એમનો ત્રીજો પાઠ. એ માને છે કે વધારે પડતું એનાલિસિસ કરવાથી માણસ અટકી જાય છે. જો તક દેખાય તો બસ શરૂ કરી દો. અને એમણે બરાબર એ જ કર્યું. તો 1982માં ઘરના જ આંગણામાં વેફર્સ બનવાનું શરૂ થયું. 1984માં સિનેમામાં આવેલા મંદિર પરથી પ્રેરણા લઈને બ્રાન્ડને બાલાજી નામ મળ્યું. અને જોતજોતામાં 1989 સુધીમાં તો ધંધો એટલો વિકસ્યો કે ગુજરાતનો સૌથી મોટો વેફર પ્લાન્ટ નાખવો પડ્યો. પણ મુશ્કેલીઓ એમ થોડી પીછા છોડે. પ્લાન્ટની નવી નકોર મશીનરી વારંવાર બંધ પડી જતી. ત્યારે માત્ર 10 ધોરણ ભણેલા ચંદુભાઈએ શું કર્યું ખબર છે? જાતે જ મશીન ખોલીને એને સમજવાનું અને રિપેર કરવાનું શરૂ કરી દીધું. એક રીતે એ પોતાની જરૂરિયાતના એન્જિનિયર બની ગયા. જેમ જેમ કંપની આગળ વધતી ગઈ, એમના સિદ્ધાંતો પણ એટલા જ મજબૂત થતા ગયા. એક સમય એવો આવ્યો જ્યારે એક બહુ મોટી વિદેશી કંપનીએ બાલાજીને ખરીદવા માટે કરોડોની ઓફર કરી, પણ એમણે ના પાડી દીધી. કેમ? કારણ કે એમની ફિલોસોફી કંઈક અલગ જ હતી. ચંદુભાઈ બહુ સરસ વાત કહે છે. એ કહે છે કે મહાભારતમાં મારું મારું કરવાની લડાઈમાં વિનાશ થયો, જ્યારે રામાયણમાં તમારું તમારું કહેવાની ભાવનાથી બધાનો ઉદ્ધાર થયો. બસ આ જ રામાયણવાળો સિદ્ધાંત એમણે પોતાના પરિવાર અને બિઝનેસમાં અપનાવ્યો. અને આ છે એમનો સૌથી અગત્યનો બિઝનેસ મંત્ર: વેચાણ નહીં, સેવા. એમનું માનવું છે કે સેલ્સ એટલે લોકોને વસ્તુ ખરીદવા માટે દબાણ કરવું. એ કહે છે, અમે એવું નથી કરતા. અમે એવી વસ્તુ બનાવીએ છીએ કે લોકો સામેથી લેવા આવે.
આને જ કહેવાય પુલ સ્ટ્રેટેજી. અને આ જ ફિલોસોફીના દમ પર એક નાના આંગણામાં શરૂ થયેલી બાલાજી વેફર્સ આજે એક એવો વટવૃક્ષ બની ગઈ છે જેની ડાળીઓ દેશ-વિદેશમાં ફેલાયેલી છે. હવે જરા આ ચાર્ટ પર નજર નાખો. આ કોઈ નાની સૂની વાત નથી. પશ્ચિમ ભારતમાં નાસ્તાના માર્કેટ પર 65% રાજ કોનું છે? બાલાજી વેફર્સનું. અને લેઝ બનાવતી પેપ્સિકો જેવી આટલી મોટી મલ્ટીનેશનલ કંપની એ પણ એમની પાછળ છે. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે એમની સફળતાનો? આજે બાલાજીની 4 મોટી ફેક્ટરીઓ છે, 7,000થી વધુ કર્મચારીઓનો પરિવાર છે અને 50થી પણ વધુ પ્રકારના નાસ્તા બને છે, જે ભારતના 14 રાજ્યો સિવાય અમેરિકા, દુબઈ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ પહોંચે છે. તો બાલાજીની સફળતાનો આખો સાર શું છે? આ 5 મુદ્દામાં સમજી શકાય. પહેલું, દરેક સમસ્યામાં તક શોધો. બીજું, બહુ વિચારો નહીં, બસ શરૂ કરો. ત્રીજું, પોતાના કામના દરેક પાસામાં માસ્ટર બનો. ચોથું, વેચાણ પાછળ નહીં, સેવા પાછળ ભાગો. અને પાંચમું, પોતાની ટીમ અને સમાજને સાથે લઈને ચાલો. બાલાજી વેફર્સની આખી વાર્તા આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે. આજના ફાસ્ટ ટ્રેક સ્ટાર્ટઅપના જમાનામાં જે બધાને રાતોરાત સફળ થવું છે, શું સફળતાનો સાચો અને ટકાઉ રસ્તો હજી પણ ધીમો, સ્થિર અને મજબૂત પાયા પર બનેલો જ છે? વિચારવા જેવી વાત છે.